મહારાજની જય. સત્સંગ ભજનની અંદર આળસ છે ને કરવીની મોટી નુકસાની છે. અમે ભણતા હતા ને ત્યારે દિવાલો ઉપર ઓલા કોલેજ નિશાળીયા જે આવતા ને સ્તોત્ર લખતા હતા. એ સૂત્ર એવું સૂત્ર લખે કે આળસ એ માનવીનો મહાન શત્રુ છે. પછી આળસ તમને કોઈ પણ જગ્યાએ નુકસાનકારક જ બને છે. પછી જે ભજનમાં વહેલા જે જાગતા હોય બ્રહ્મ મુહૂર્તમાં, એને વિચાર કરવાનો કે 2:30 વાગ્યા જાગ્યા હોય ને જો આળા કરીને સુઈ જાવી એટલે સીધા 5, 5:30 વાગે. આળસ કરવી એટલે નુકસાની જાય. પછી કોઈ પણ અત્યારે આપણે કપાસ વીણવાની સિઝન છે, કુંભળીએ જતા હોય એ આળા કરીને બપોરે 2 કલાક સુઈ રહે એટલે 4 મણ કપાસ વીણતા હોય 3 મણ જ થાય. મણની નુકસાની જાય. એટલે એક જ દ્રષ્ટાના રૂપમાં આપણે સમજવા પૂરતું એટલું છે. રામ આળસ કરવાથી માણસને નુકસાની જાય છે. એટલે આળસ ન રાખો. કહેવત છે આપણે ગઢિયાની કે ભાઈ માથે મોતને આવળશે આવી, સાને મને ઊભા થાવ અને કામે લાગો. એમ આપણે તે કર્યા વગર તો છૂટક્યો જ નથી. હરિનું ભજન કર્યા વગર, આત્માની અનુભૂતિ કર્યા વગર આ જન્મે નહીં, ઓલા જન્મે, ઓલા જન્મે નહીં, ઓલા જન્મે, ઓલા જન્મે તમે આખી 84 ફરીને આવશો છતાંય તે તમારે કોઈ દી એમાંથી ઉગરવાનો વારો નહીં થાય. આત્માની જ્યાં લગી અનુભૂતિ નહીં થાય ત્યાં લગી કોઈ દી આપણો નિસ્તારો છે નહીં. અને જો હોત ને તો મીરાબાઈ ગાય ન શકે. મીરાબાઈએ ગાયું ન હોત. આપણને વાણી દ્વારા જ્ઞાન તો આપ્યું. એવા આત્માને ઓળખ્યા વિના રહ્યા ભવના ફેરા નહીં મટે. ભ્રમણા ભાંગ્યા વિના લક્ષ 84. પછી રામપીર બાપુએ કીધું આત્માને ઓળખી હરજી તમે દેહ ભાવ મટાડો. શું કીધું? દેહ ભાવ મટાડો. દેહ ભાવ હું આપણને એવું માન્યું છે કે દેહ શું ઈ હું છું. દેહમાં રહેવા, દેહની અંદર અખંડ સુખ છે. સમજ્યા તમે? અખંડ સુખ છે ને દેહની અંદર જે રહેવાવાળો છે ને એમાં અખંડ સુખ પીડ્યું છે. પ્રેમનું પ્રાગટ્ય થાય છે તો શેમાંથી થાય છે? એ અંદર આત્મ સ્વરૂપે, ચેતન સ્વરૂપે જે બ્રહ્મ જેને કયો, અવિનાશી કયો, કે જે તમે જે ભગવાનને ઉપમા આપો એ છે તો આપણને પ્રેમ મળે છે ને. ન હોય તો એક સ્વાભાવિક રીતે આપણે આ ઘરે આવ્યા છીએ, આ ઘર ધણી ન હોય તો આપણને બાપુ આ ભાવ કોણ આપે? આપણે આગતા સાગતા કોણ કરે? અને આપણને હળી મળીને દાંત કઢાવે કે પ્રેમ આપે, આનંદ આપે, આ મકાનમાં રહેવા વાળા ન હોય તો કોણ આપે? એમ આ મકાનની અંદર રહેવા વાળા છે તો આપણને પ્રેમ, સુખ શેમાં છે? હાસો આનંદ છે ને આ મકાનમાં રહેવા વાળો જે આત્મ બ્રહ્મ છે ને એમાં રામ છે. અને જો એ નીકળી જાય એટલે તમારે ગમે એને પાસે જઈને બેહવું, જો તમને પ્રેમ મળે છે, આનંદ મળે છે? ન મળે રામ. તો એની અનુભૂતિ કરવાની છે, એને ઓળખો ને. એ અખંડ છે, એ અવિનાશી છે. અને જો જુગો જુગ આપણે ઘણીદાન રામ ચર્ચા કરી ગયા કે આત્માની અનંત યાત્રા છે. આ વાવડી વાળા ભાઈઓ સત્સંગ સાંભળવા આવ્યા, બરોબર, દાખલા તરીકે, તો એ લોકો અહીંયા આવ્યા છે યાત્રા કરવા, બરોબર, તો કાંઈ મકાન હારે લઈને આવ્યા? મકાન તો ત્યાં ત્યાં રહ્યું. એમ આ આત્મ જ્યારે યાત્રા કરશે ત્યારે દેહ મકાન તો આનંદ રહેવાનું છે અને તરત યાત્રા કરવા તો જતો રહેવાનો છે. અનંત યાત્રા છે ને, એની અનુભૂતિ કરવાની છે. તો એ મકાન તો નિત્ય નથી, મકાનમાં રહેવા વાળા નિત્ય છે ને. અને રૂડું રળિયામણું લાગે છે શેના હિસાબે? એ મકાનમાં રહેવા વાળો છે એટલે. આ મકાનમાં કોઈ રહેવા વાળા ન હોય તો ખંડેર થઈને ખાલી પીડ્યા હોય, બરોબર. એમ આ મકાનમાં આ રહેવા વાળો ન હોય એટલે ખંડેર થઈને ખાલી પીડ્યા. કાળા ઉડે કાગ, મન ભમરા ક્યાં ભમાયો રે, તું ભમો દિવસ ને રાત. ભજન છે બાપુ. હા, મન ભમરા ક્યાં ભમાયો રે, ભમો તું દિવસ ને રાત. અને આપણે મન ભમરાનું તો એવું જ છે, આખો દી નકરું ગુણગુણ 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 ગુણ ચાલુ જ તે. હા, ઓલો ભમરો તે આ પુષ્પમાં મનો મજા આવી બીજા ઉપર ને, બીજા ઉપર ને, બીજા ત્રીજા ઉપર ચાલુ જ તે. એમ આપણે તે આ વિચાર એમાં બહુ નો સેટિંગ થયું તો કપાના વિચારમાં એમાં નો સેટિંગ થયું, હડો બેઠો તો જીરાનું સીંધવું, પાણી ખૂટશે તો કાકા ઓલા ઘઉં કરશું, ઘઉંમાં પાણી બહુ જોઈશે તો જીરું કરશું, જીરું કરશું તો રાયડો કરશું. હે હા,
થોડું જે એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે રામ, કે જેટલું આ મન ભમરો આમાંથી નહીં આમાં, આમાંથી નહીં આમાંથી ઉડીને આખો દે આ બસ ચાલુ એ ચાલુ. તો એ મન ભમરાને સ્થિર કરવો છે. શું લેવાનું? ભમે શું લેવાનું? એને અખંડ સુખ જોઈએ છે રામ. એ સુખ માટે જ તે ને આ સૃષ્ટિમાં એટલે બધા જીવવાનું જીવાત્માઓ છે, બરોબર? કોઈ દુઃખની હારું થઈને દોડે, તમામ સુખની હારું થઈને દોડે છે ને, છતાંય સુખ ને શાંતિનો અનુભવ રામ નથી થતો. થાય જે જોઈએ અખંડ જે જોઈએ. અને જો હોય ને તો ગંગા સતીમાં એ કીધું એમ હોય રામ, હરખ ને પછી શોકની જેને આવે નહીં હેટકી પાનબાઈ. અને આપણને ઘડીકમાં હરખ થાય ને ઘડીકમાં શોકય થાય. કાંક વળી થોડુંક આમ તેમ થયું હોય તો 5 જણાએ આવીને સપોર્ટ હારો આપ્યો અને કીધું કાલે 10 લાખ મારે જોતવાના નથી, કેટલો ફાલ્યો ફૂલાય. અને વળી પાછો એમાંથી કોઈક બીજો ₹1 લાખ પરાણે લઈ ગયો, તરત મોઢું પડી જાય. ઘડીકમાં હરખ થાય, ઘડીકમાં શોક. એક આ સમજવા પૂરતું આપણે વાતો કરીએ છીએ. અને ઓલું તો છે ને એ જ્ઞાન થાય, આત્માની અનુભૂતિ થાય ત્યારે એ જ્ઞાન થાય. ઓહો, કે આ ભૌતિક સંપત્તિ ક્યાં હારે લઈને જન્મો છું અને જવાનું છે ક્યાં હારે આવવાનું છે. હારે આવવાનું છે સત અસત કર્મ. અને હારી કમાઈ છે તો આ વસ્તુ કદાચ 20 માળની બિલ્ડિંગ છે ને સત્યની કમાઈ છે તો બીજા જન્મ પ્રાપ્ત થવાનું જ નથી. થવાનું એવું નથી, પણ કમાઈ કરો. અને નિત્ય કયું છે કે તમે આપણે કોકની વાડીમાં બાપુ દાઢી કરી તો એ દાઢી તો આપણને તેમ પીછે એ આખો દી એનું જ નકરું ચિંતન કરી કરો તો ₹3 દિશેક નહીં દે, દિશેક નહીં દે, દિશેક નહીં દે. એટલે ભાઈ એનું કામ કર્યું છે દેવાના જ છે. એ તમે ગાંઠ વાળી વાળો ને કે દિશે એમ નિત્ય વસ્તુ છે રામ સીતારામ. જે નિત્ય વસ્તુ છે, શાશ્વત છે, એની પાછળ દોડ મોટી મેકો. અને જે નાશવત છે એની પાછળ એટલી બધી મનની આસક્તિ ન બાંધો. ઈશ્વર પ્રત્યે ભાવ રાખો. સમજાણું? જે અખંડ છે ને, હવે તમે સમજો કે આ મકાનમાં કોઈ રહેતું નથી, તે મકાન હારે પ્રીત બાંધો ખરા. અને આપણે કેવું છે, મકાન હારે પ્રીત બાંધીને બેઠા છે, મકાનમાં રહેવા વાળા હારે નહીં. મકાન હારે પ્રીત તમે બાંધો, બરોબર? આ સાપરું છે એને હારે તમે હેત રાખીને બેહો તો એમાં નફો શું થાય? કાંઈ થાય. આની મકાનમાં રહેવા વાળા હારે તમે બાંધો તો એમ આ દેહ મકાનમાં રહેવા વાળો છે બાપુ, એની હારે પ્રીત બાંધો ને એની હારે અખંડ જોડાવ ને. તો આ દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નથી કે એની તુલે આવે એમ. આ વૈભવ જે છે ને એની પાસે તણખલા સમાન છે. આપણે રામાયણમાં એવું સાંભળ્યું હતું કે રાવણ જ્યારે સીતાજી પાસે આવે છે અને એને કહે છે માતાજીને એમ કે તું કે એમ હું કરી દઉં, તને હું લંકાની મહારાણી બનાવું એમ, તું એકવાર મારી સામું જો, બરોબર? તો જો કે તો એવું આપણે નાટકી રામાયણમાં એવું આવતું હતું, ઓલી રામાયણમાં નથી સાંભળ્યું. પણ એ વખતે આપણે સમજવા પૂરતી લીધો છે દ્રષ્ટા કે માતાજીએ કીધું કે ભગવાન રામ પાસે તું રાવણ એક આ તણખલા સમાન છો. રાવણને એમ કહી દીધું તું. હા, સૂર્યની પાસે એક રસકણ હોય છે ને એમ રાવણને કહી દીધું કે તું રામ પાસે એક રસ સમાન છો ભગવાન, બરોબર? એમ આ દુનિયાની અંદર રહેવા વાળો છે ને એની પાસે દુનિયાની જે સામણા નાખે સંપત્તિ દેખાય, જે ભૌતિક સંપત્તિ દેખાય છે ને એ એક તણખલા સમાન જ છે. અને ઓલો ઈ કારણ કે સર્જન કરવા વાળો એ છે રામ. મકાન બનાવવા વાળો જે માણસ છે, દાખલા તરીકે મકાન બનાવવા વાળો છે તો એ તો માણસ મહાન હોય ને તો આજ આ મકાન થાય ને. એમ આ મકાન બનાવવા વાળો હોય તે મહાન હોય તો જ આ મકાન એની કિંમત છે ને, નકર કિંમત શું? એટલે અંદર રહેશે ને એમાં કિંમત છે. એટલે આપણે અંદર કહેવાનો મારો ભાવાર્થી છે અંદર રહેવા વાળા રામ આપણે છીએ. સમજ્યા તમે? હા, એટલે હાવ નિરાશ નહીં થવું. અને વસ્તુ કેવી આવી છે, હરદમે દમ ભજન કર્યા જાવ અને એ વગર કોઈ દી આપણું સેટિંગ થાય છે નહીં. કારણ કે શાંતિનો સુખનો અનુભવ નહીં થાય. કાંક ને કાંક કોક મકાન છોડીને જાય છે ને તો આપણે રોઈ પડીશું પાસે. અરે ભાઈ એને મકાન આ મકાન મેકીને બીને ગામતરું કર્યું છે અને વળી પાછા
સમય સંજોગે આપણું એનું લેણ દેણ છે ગામતરું કરીને પાછા ભેગા થાય છે. સમજ્યા? આખી જે આપણે 10 તીર્થ સ્થળોમાં જવાનું હોય તો એ 10 તીર્થ સ્થળમાં ફર્યું તો એકની એક હોટલમાં આપણે 10 તીર્થ સ્થળમાં ફરીએ. હોટલ તો બદલાય, હોટલ અથવા તો ગેસ્ટ આઉટ. હાલો માનો ને હરિદ્વાર ગયા તો નાય તે અલગ ગેસ્ટ આઉટ હોય, પછી જુનાગઢમાં ગયા તો નાય ગેસ્ટ આઉટ. તો બધું મકાન તો અલગ જ મળવાનું છે ને આપણને. એમ આપણે યાત્રા કરવી છે, આત્મ યાત્રા કરે છે તો અત્યારે આવડી આ મળી છે માનવ તન રૂપિયું મકાન. પછી જેવું પછી આપણે કમાય એવું પાછું મકાન આપણને પ્રાપ્ત થવાનું. આ હાવ સરળ ભાષામાં આપણે વાત કરવી છે. સમજ્યા? એટલે એની આ તમે પછી બેઠા બેઠા ચિંતવન કરો. ચિંતવન ખોટા ન કરો માયાના. આમાં તેજ કેવું મારા વાલીડે પૂર્યું છે કે આ શરીરની અંદર જે વસ્તુની એને રચના કરી છે, પછી એવો દુનિયામાં કોઈ એવો જન્મો જ નથી ફરીદાણ ભગવાન સિવાય કે એવી ને એવી વસ્તુ કરી શકે. ભલે આંખ પડે કેવી આંખનો મોતિયો ઉતરાયો, પણ એ પછી ઓલી કીકી બીજી નાખી દઈ, પણ એ ઓલા જેવી તો નહીં જ તે. બાપુ અણસારની માં કહેવાય. માની હારે ન આવે. માં ભલે બાડી બોબડી હોય, પછી એમ ક્યાંક મારી માં જેવી જ છે, અસલ અણહારી એવી જ આવે. પણ એ અણહારીની માં કાંઈ આપણને પ્રેમ કરે, આપણને ભાવ આપે, આપણું શેડાવાળું મોઢું લૂસે માં, એ અણસારની માં લૂસે, અને ઓલી તરત માં લૂસી લે ને. એટલે છે ને બાપુ માં ઈ માં. સમજી ગયા તમે? એમ બાપુ ગુરુ ઈ ગુરુ. સમજ્યા? આ સૃષ્ટિમાં એટલે સંતોએ કીધું કે ગુરુ તારો પાર નો પાયો, પૃથ્વીના માલિક તમે તારો તો અમે. સારે જગમાં ગુરુ એક હે, તાકો નહીં જાત કે ભાત. અખિલ બ્રહ્માંડ છે ન્યારા રેમે, અમર ગુરુ ઉગમ તાત. સારી સૃષ્ટિમાં બાપુ બોલે બીજો નહીં, પરમાત્મા પોતે. અજ્ઞાની ને રાંધળા કે બીજો દુનિયામાં સેત નહીં તો બીજો ક્યાં છે? આ તો આપણને ભ્રાંતિ પડી જાય છે. આપણી ભ્રાંતિને લઈને અલગ અલગ આપણી દ્રષ્ટિ બહાર છે ને, એટલે આપણને આપણા સ્વરૂપની અનુભૂતિ રામ થઈ નથી, એટલે આપણને અલગ અલગ દેખાય છે. બાકી એક જો આત્માની અનુભૂતિ સતારશા બાપુની જ્યારે થઈ ને બાપુ, ત્યારે તરત મારો વાલીડો નીકળ્યો એમ કરીને અગરબત્તી લઈને દોડતા ને બધાની આરતી ઉતારતા. હું લેવા એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, અનુભૂતિ એને જ્યોતના દર્શન થઈ ગયા કે બધામાં જ્યોતિ સ્વરૂપે એક જ બિરાજે છે. કોઈ સંતોએ 4 રામની વાતો કરી છે જ્યોતિ સ્વરૂપે, એટલે આત્મજ્યોત સ્વરૂપે ઘટોઘટમાં. એક રામ કે દશરથ ઘેરે, એક રામ આત્મ રામ, એક રામ સબસે ન્યારા, અને એક રામ સકલ પસારા. 4 રામની સંતોએ વાતો કરી છે. એટલે આ તો રામ આવું છે. એટલે ભાવની વધારે આપણે ભક્તિ માર્ગની અંદર લોયણમાં લાખાને જ્ઞાન આપ્યું તો એ જ આપ્યું કે ભક્તિ માર્ગની અંદર હરખનો હિલોળો કેમ આવે. કાક મુક્તાનંદ સ્વામીને ગુણગુરુ મુક્તાનંદ ગાવે એવું કાંક છે ને, એને કાંક એવું જ સમજાયું છે. મનડું રંગાણા વિના સદગુરુ હાસુ સમજાવે, નારાયણ સ્વામી મનડું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નહીં ભાવે. ભક્તિ ભાવશે જ નહીં. રામ આવ્યું તમે તાર અખતરો કરજો. ભજનમાં જે બધા હવારમાં બેવાનું તે ચિંતવન કરજો કે ઓહો, જે સુખ દેવા વાળો અખંડ સુખ અને પ્રેમનું પ્રાગટ્ય કરવાનો અખંડ અવિનાશી તો મારા ઘટમાં છે, એનો તો જાપ કરી રહ્યો છું. આથી દુનિયામાં બીજો કઈ છે નહીં. અને એ ન હોય તો કે પ્રેમ મળે એવું નથી. અને પ્રેમનું પ્રાગટ્ય તેમ જ થાય છે ઘટ મંદિરમાંથી. પ્રેમચંદ્રના ઝાડવા મારી દેહુમાં રૂપારે, માવાની મુરલીએ પ્રેમ દીવાની મીરા, મેરા દર્દ ન જાણે કોઈ. એ તો વીતી હોય જાણે બાપુ. પેલા અમરમાં કાંક ભજન ગાઈ ગયા, દેવંગી હાલ રે ફકીરી, દેવંગી વિના બીજું કોણ? મારા નાથ ગુરુ વગેરે આ મને મારી વેદના, મારા હૃદયની દિલડાની વાતો બીજી કોણ જાણે? જેને જેને કહું એ કહ્યું ન માને. સતારશા બાપુ કે મૂર્ખ ગણીને મને મારે લાતું. હા, એ તો વીતી હોય જાણે. અમરમાં એ કીધું એ તો મારો નાથ ભીતરમાં બેઠો, એને ખબર છે આને હું વેદના છે એમ. અને આની કેવી ફકીરી છે. અને ફકીરી બાપુ લાગવા વાળી લાગી. એને એના જ નામના છે ને અત્યારે.
આપણે ગુણગાન ગાવી છીએ, શેના ગાવી છીએ? આ ફકીર્યું લાગ્યું એના જ આપણે ગુણગાન રામ ગાવી છીએ. અને આ સદગુરુ સાહેબ કૃપા કરીને આપણને માર્ગ બતાવી ગયા છે, સમજ્યા? એટલે લોયણમાં એ લાખાને કીધું કે જીરે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો. લોયણમાં એ લાખાને જ કીધું છે, અને તમે મનના પ્રપંચોને ત્યાગો. તો આપણે બ્રહ્મમાં ભળવું હોય, આત્મ સ્વરૂપે શું, આત્મા પરમાત્મામાં. જેમ નદી સમુદ્રમાં બાપુ મળી જાય, પણ નદી અને સમુદ્ર બે આમ ભલે નામ અલગ છે, પણ એમાં જે જળ છે ને બાપુ અલગ નથી. જળ તો બે જળ જ છે, પણ એમાં એ મળી જાય ને એટલે નદી મટી જાય. સમજી ગયા? એટલે જ્યાં લગી અલગ છે ત્યાં લગી છે આત્મા શું, પરમાત્માનું મિલન. હા, પછી હું ને તું, તું ને હા, હું છે ના તું નથી, તું છે ના હું નથી. પ્રેમ ગલી હતી સાંકડી, તાકો દો ના સમાય. સવારામ બાપાનું કાંક છે એવું વાણી. એ કે હું હતો ને ત્યાં લગી તું નતો, હું મટ્યો એટલે તું આવ્યો. હું ગળી ગયું બાપુ, હું તુંમાં મળી ગયું. સમજ્યા? બે વસ્તુ હોય ને અને એની એક થાય ને એને યોગ કર્યો કહેવાય. એટલે સુરતા શબ્દમાં મિલન થઈ ગયું. સમજ્યા? એમાં એ મળી જઈ, નદી સમુદ્રમાં મળી ગઈ. એમ આપણે છે ને એમાં મળવાનું છે બ્રહ્મમાં. તો એને મળવું, કોઈને આપણે મળવું હોય અને આપણે એના સંબંધ બાંધવો હોય તો આપણે એ પ્રમાણે પાછું રહેવું જોઈએ ને. એની માથે આપણને પ્રેમ તો હોવો જોઈએ ને. ભરપૂર પ્રેમ હોય તો થાય ને. તો આપણે બ્રહ્મના તે બ્રહ્મમાં ભળવું છે તો બ્રહ્મમાંથી હેત તો કરવું પડશે, હેત તો વધારવું પડશે ને. એટલે એને કીધું તમે હેત રાખો. અને હેતુ રે વગેરે, કોઈક સંતોએ પણ ગાયેલું છે, હેતુ રે વગેરેના ન હોય હેત જગમાં. અને દાસી જીવણ બાપુ ગાઈ ગયા, એવા હેત રાખજો તમે મારા રામથી. હેત રાખે ચંદ્રને સકોર, હેત રાખે બપૈયાને મેઘ, એવા હેત રાખજો તમે રામથી. હા, એવા મેરામણ માયાળુ બસલા મેલા બેટમાં, ઈ પંખીડે લીધી વિદેશની વાટ, 8 માસે આવીને બસલા ઓળખ્યા. એનું નામ હેત કહેવાય. એમ કહેવાય છે કે બાપુ કુંજડી જ્યારે અડધો શિયાળો અને અડધો ઉનાળા લગી અહીં આપણે ખોખા, અત્યારે તો નથી બહુ દેખાતા, નકર ખોખા ખાવા સમુદ્રના કાંઠે. એમ કહે છે બસ્સા ઈંડા હોય ને ત્યારે મેકીને આવે રામ. હવે કેટલી સુરતા હોય, એ સુરતાથી ના બસા ઈંડા સેવી નાખે. અને પછી ના તો દરિયાની બેટમાં તો હજારો કુંજડિયું હોય. તો એવું ક્યારે બન્યું કે આ કુંજડીએ બસું બીજી કુંજડીનું લઈ લીધું ને બીજી બસાએ બીજી માને એ પાસે. કેટલું સુરતા હશે કે કુંજડી બસાને જ લે, એને જ ઓળખી લે. તમે ક્યારેક માલધારી હોય ને, આપણને તો બધું હરખું જ લાગે. માલધારી હોય ને ખબર, માલધારીને છે ને 400 ગાડડા હોય, 400 બકરા હોય. આપણે જોયું તેમ થાય એક જ હરખા છે, પણ એનું ગધેડું જે છોડે ને એટલે એની માં હોય ને ના જ સીધી જાય પેટ ભરવા. અને એ ગધેડા કદાચ 100 ને 200 બાંધ્યા હોય ને તો એ ગધેડું હોય ને તો એ બકરી છે ને એની માને એના બસાને તે ઓળખી લે. કાંક ભગવાનની બક્ષિસ તો આપી છે ને રામ. એનું નામ હેત કહેવાય. હેત રે વખાણીએ ઓલા વિસણી ક્યારા, હા, સોંપી દે શરીર પોતાના. હા, આપ મરે ને પરને ઓધરે બાપુ, બીજાને ઉગારે, અને એની મેરું સરખી ધીર. આનું નામ હેત કહેવાય બાપુ. સમજ્યા? એમ કહેવાય છે કે વિસણ વિહાય ને રામ, એટલે વિહાય ને એટલે એ શરીર એના બસલાને હોપી જ દે. એ બસા ઈંડા હોય ને બસલા થાય ને એટલે વિસણને ખાવા મળી જાય. આમ બસા મોટા થઈ જાય ને આમ એનું ખોખું થઈ જાય. અને સતાય તે બાપુ એના બસાના, આપણે તેમ વિશે હાલો જતો રડજો, ફટછેરાનો આંકડો મારે ત્યાં તો આપણા શરીરે લાય લાગે. અને એને કેટલા ઠોલીને બસા ખાતા હશે, સતાય કેટલી એની ધીર છે ને. હેત એને કહેવાય બાપુ. અને આપણને તે આપણે બાળક હોય 100 મહિનાનું, 40-45 વર્ષ થઈ ગયા હોય, લગ્ન થયા હોય 45-50 વર્ષે, અને ભગવાનને કૃપા કરી હોય, દીકરો દીધો હોય, કેટલું હેત રહે. અને એના એ છોકરા આપણે મૂછું તાણી હોય, ફટચારાને ઠપાટ મારી દીધી હોય તોય કઈ કેવી પછી આમો લાફો મારી, ઝાડા વહી ગયું હોય ખોળામાં તોય, અને તોય તે પછી સાફ કરીને આવે એટલે તરત લાવો 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 મારો દીકરો લાવો. હેત છે ને.
એ તો એક સ્વાર્થ પૂરતું છે બાપુ, એક હું તમને દ્રષ્ટાના રૂપમાં કહું. અને આ તે એક છે ને સંતોએ આપણને સમજવા એમ કે આનું નામ હેત કહેવાય. ગમે એ થાય ભક્તિ માર્ગની અંદર ધીરજ રાખો, ડગો નહીં. અને ભગવાન પ્રત્યે છે ને અતિ અંદર રહેવા વાળો મારો વાલીડો આમાં મંદિર ઘટો ઘટમાં દેવળે દેવળે કરે ઓકારા પારક થઈને પરખો કોણે બવન નાયો પવન ચરખો. તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? કેવું તો કહેવાય નહીં તો બોલે 52 તમે જોજો રે આમાં જંત્રીનો ભવાની દાસની બાપુ જંત્રી છે. અને કેવો મારા વાલીડે અંદર ફિટ કર્યું છે ક્યારેક છે ને એ ધ્યાન લગાવીને જોઈજો રામ. હા, સૂક્ષ્મમાં કેવો નાદ થાય છે જેને સુંગીનાદ કહેવામાં આવે, તુરનાદ કેવો થાય. અને ધ્યાન લગાવીને બેહો અને એ મીઠાઈ તો ઓલા ગોણે છે. પછી વાલીડે મારે મૂંગે સમસામાં મોજું માણી, એ તો સમજે પણ વધે નહીં. વાણી જ્ઞાનની વાતો સાની, હા કોને કહું આ દિલડાની. હા, કોઈ જ્ઞાની એ ગતિ એની, એવું કાંક છે ને ભજન. હા, વાલીડો મારા મૂંગો સમસ્યામાં વધે વાણી, હા કોઈ જ્ઞાની એ ગત એની જાણી. હા, આ જ્ઞાનની વાત આ વાતું છે ને બાપુ અભ્યાસની છે, અભ્યાસની વાતું છે. અને એ તો પછી ઓલા કોઈને ગોળ ખાવ તો ગળ્યો લાગે, પછી કેવો ગળ્યો લાગ્યો? ભાઈ બહુ ગળ્યો લાગ્યો. બહુ એટલે કયો તો ક્યાંક ભાઈ એનું વર્ણન થાય એવું નથી. આ અભ્યાસ રામ આવો છે. એટલે લોયણમાં એ કીધું લાખા તમારે બ્રહ્મમાં ભળવું હોય તો તમે હેત વધારો. અને હેત વધારવાનું હું લેવાનું કીધું છે ગુરુ પ્રત્યે બાપુ કમ થયો એટલી. હા, એના ગુરુ ઉગમસિંહ બાપુ ઉપર બાપુ એને થોડો ભાવ ઘટ્યો ને અને પૂજાવાનો ભાવ જાગ્યો. શું લેવાનું? બે પણ થયું એટલે પોતાનું હા પોતાને પૂજાવાનો ભાવ થયો. એટલે પછી મનજીભાઈ એવા છે બીજાનો સંગ થઈ જાય એટલે પછી તો ફાઇલે એ તો ફૂલાય. હા, પછી ક્યારેક પડે એમ. એટલે એને કીધું તમે આની ઉપર હેત રાખો અને તમે મનના પરપંચોને ત્યાગો. આપણે તો ગણિત કહેતા બહુ પરપંચ, હું એટલો બધો પરપંચ. મનને બહુ પરપંચમાં તમે રાખો નહીં, એનો ત્યાગ કરો. ગણિત કહેતા કાયદી અત્યાર સુધી શું કર્યું? પરપંચ કર્યો જગતનો, ફલાણું અમને ઢીકડો, એમાં ખોટા ઊભા ન રહ્યો કહેવાનો ભાવ. મનના પરપંચો થોડાક હોય ને એને હટાવો. અને આપણે પરપંચો એટલે આપણને કોઈ પણની વાતની કાંઈ ખબર પડી હોય ને તો આપણે તરત છે આસ્તક ન બની જાવ કે તમને ખબર છે ફલાણું ના ઢીકડું બાંધ્યા અને ના જઈને એવડું. એ બાપુ ખોટી પોસે. જે જગ્યાએ છે નાની રહેવા દો. અને હું જે કરવા આવ્યો છે એ લાયક કરું. નહીતર તો કોઈ સંતોએ ગાયેલું છે રાત્રે અંધારી સતીને વાયક આયા જાવું મારે ધણીને દરબાર. રાત્રે અંધારી સતીને વાયક આયા. અને આપણા ઘટમાં કાંઈ અંજવાળું નહીં થાય ને કાંઈ અનુભૂતિ નહીં થાય અને અમને અધર પટોય છે ને જવાનો બાપુ ટાઈમ આવી જાય છે. પછી આ હિસાબ તો બધો મારો ધણીના સોપડા સીડેલો છે. હા, પછી તરત કહેશે કે આ હાંસુના ખોટું એટલે તરત ટકાવારી કહેશે કે ભાઈ ના પાઈશ, તમે બરાબર અભ્યાસ કર્યો નથી એટલે તમને 2 પગવાળી ગાડી નહીં મળે, તમને 4 પગવાળી મળશે. અને કાં છે 20 પગવાળી. 20 પગવાળી ખબર પડે ને ખાન ખજૂરા બહુ ઝાઝા પગ હોય, કરોળિયાને 100 પગ હોય. હા, એટલે ક્યાં કહીશ આ તમને તો ઊંચી ડિગ્રી મળી છે. એટલે બાપુ બીક રાખજો થોડી. અને તમે જગતમાં બાપુ જોઈજો અને પછી ઘટમાં પાછું વિચારજો. મનજીભાઈને સમજાવજો કે ઓહો 80 વર્ષે પહોંચ્યા છતાંય તે સ્વભાવમાં ફેર નહીં, પ્રકૃતિમાં ફેર નહીં, કાંઈ નહીં, એવું ને એવું છે હજી. અને બિચારા શું કમાઈ કરી એની, અને આમ બિચારો વહી જાય છે કાલે હવારે. અને કાંઈ ન કમાણા હોય બાપુ. 30 વર્ષના હોય ને ત્યારે એની પાસે છે ને ભાગ્ય રાખી કે કમી પુરુષાર્થ કરતા હોય, ભાગ્ય રાખતા હોય, ઘરની ખેડ હોય, જે હોય નકરું પૈસો કરતા હોય. પછી 80 વર્ષે પહોંચ્યા ને તો તે સૈતર સડન વૈશાખ ઉત્તરાયણ એવું કાંક છે ને. હા, તો એની પોઝિશન હોય. અને છેલ્લે નોખા ભાભણ ડોસી થાય ને ત્યારે એને છેલ્લે ઢાળિયું જ આવે. નોખા થયા હોય ત્યારે ઢાળિયું હોય અને પછી આ છોકરાને બધું વાપી દે ને ત્યારે છેલ્લે એને ઢાળિયું. લ્યો બોલો હું કમાણા? ભાઈ ભગવાનની ભક્તિ કરી લેવી રામ, કમાઈ હાસી છે. પછી અહીં આપણે એમ થાય પછી એમાંથી આપણે લેવા કે આપણે આવું ન થાય, સમજ્યા તમે? પછી આપણો વિચાર કરવાનો કે આપણે 30 વર્ષે પહોંચ્યા, 35 વર્ષે પહોંચ્યા તો અહીંથી આ ધ્યેય છોડીને આપણે જવાનું થાય
ઈવડું ઈ કર્મ કાંઈ સારું કર્યું છે કે નથી કર્યું? આજ સુધી પૈસા કમાવામાં ત્યાં 30 વરા કાઢી નાખ્યા, 35 વરા કાઢી નાખ્યા. તો આત્માનું મારું તો આત્માનું કાંઈ ભજન થયું છે કે નથી થયું? આત્માની અનુભૂતિ કાંઈ થઈ શકે નથી થઈ, અથવા તો 5 આંગળીએ જેટલું થયું છે કર્મ સત્કર્મ જે કાંઈ કરવાનું થાય એવો વિચાર પછી પોતા પછી કે આપણે ભજન સિવાય પ્રકૃતિ કાંઈ સુધરે નહીં. હું 20 વરાનો હતો ત્યારે તે પ્રકૃતિ એવી હતી, 30 વરાનો થયો તો એવી, અને 40 વર્ષે પહોંચ્યો તો હજત કાંઈ જીવનમાં કાંઈ પરિવર્તન નથી. તો થોડીક ધીરજ રાખો, થોડીક ધારણા રાખો, અને ભગવાન પ્રત્યે માતાજીને માનો, ભગવાન જેને માનો તેને એની ઉપર પાપુ વિશ્વાસ અને શ્રદ્ધા અડગ રાખો, નિષ્ઠા પૂરી રાખો, અને એનું નામ સ્મરણ કરો, અને થોડુંક ગમ ખાતા શીખો, અને ઈશ્વર ઉપર છોડો, અને ખોટા પરપંચો મનના મેકો, અને પછી બહુ ગાવાનો ભાવ, બહુ વાતું કરવાનો ભાવ, કે સત્સંગ મારી કોઈને કરતા વારો ન આવે થયું એ બેઠ બેઠા બસ આપણે બેસી જાવ ને ઘડીક ભગવાન ભગવાન કરવા, અને ગાવાનો વારો ન આવે કાંઈ નહીં, બીજા ગાય સાંભળે ને બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરો ને. ગાય ગાયને તો ગળા તૂટી ગયા, કાં ધીરુભાઈ? તે 20 વર્ષથી તો ગાવી છે, છતાંય તે આપણે કાંઈ પ્રકૃતિમાં કાંઈ ફેર પીડ્યો સ્વભાવમાં? તો હવે ભજન કરવાનું બાકી રહ્યું છે, તો બરાબર આમ ભજન કરાય, અને ખોટા પરપંચો અને છે ને ત્યાગ કરાય. એટલે લોયણમાં એ લાખાને કીધું, જીરે લાખા નુરત સુરતના તમે કરી લો ને મેળા, નુરત સુરતનો મેળ કરી લો. નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. કોઈ સંતોએ કીધું કે નૂરતે સુરતે તમે એને નિરખો, એના ઘડનારાને તમે પરખો, કોને બનાવ્યો આ સરખો. ભીમ સાહેબ બાપુએ સંદેશામાં લખ્યું, નુરત સુરતની આ સાધના એ જીવન કોઈ પ્રેમી જ પાવે. જો એમાં પ્રેમ લખ્યું ને, પ્રેમ કયો હેત કયો, બી શબ્દની મારામારી છે, બાકી ભાવાર્થ તો એક. હા, નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જ પાવે, તો અંધારું ટળે એની આંખનું, એની નૂર નજરૂમાં આવે. જીવન જીવને અહીંયા રાખીએ જ્યાં વાગે અનહદ તુરા, ઝીલમિલ જોતું જળ હળન ના વર્ષે છે નિર્મળ નૂરા. જીવન જીવને ના રાખીએ, આખો એડ્રેસ દઈ દીધું રામ, એટલે ત્યાં રખાયો. અને છે ને આ બ્રહ્મરંધ્ર પોલાણનો ભાગ કહેવાય. રામ નાદનો અનુભવ અંદર જ થાય છે. જો તમને એ સતાય તે જે જ્ઞાન પૂરું નહીં, નાદ ન થયા હોય, ન અનુભવ તો હાલો જવાય દો, બરોબર. પણ આની અંદર એ કેવું કે અંદર ભગવાને ફિટ કર્યું છે, ફડાક્યો બહાર થાય, અવાજ ક્યાં સંભળાય? અને ભગવાને વાલ બંધ કરી દીધો હોય તો પછી બધા દાંત કાઢે ત્યારે દાંત કાઢવાનો વારો આવે, બધા દાંત કાઢી રહ્યા ને પછી દાંત કાઢે એવું કાંક આવ્યું છે, એ લોક બંધ કરી દે એટલે એવું થાય ને, કારણ કે ફિકર ઉડી ગયું હોય. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે એની અંદર એ ફિટ કર્યું છે. એટલે સર આપણું મન બહાર છે ને, એટલે બહારનો અવાજ બહુ આવે છે, અને બહારની મન ભીતરમાં તમે કરો એટલે ઓલો અવાજ બંધ થાય છે, અંદરનો અવાજ તરત ચાલુ થાય છે. સમજાણું તમને? એટલે ઈ કરજો રામ. અને ઈ એકદમ મન રૂપી મૃગલો સાંભળી જાય છે ને, પછી કોઈ દિવસ કોઈ જન્મે નહીં છોડે. હા, પછી સીધો છે ને અડધો કલાકનો ટાઈમ મળ્યો તો અડધો કલાક. મારે ક્યારેક ક્યારેક જગદીશ બાપાનો ફોન આવે ને સુરત વાળાનો, અને ભગવાન કરે એવું ગમે ત્યારે ફોન કરે ને, ત્યારે હું બેઠો હો તે ફોન કરે, શું કરો છો? હું કોઈ બેઠો છું. એટલે તે ક્યાં હું ગમે ત્યારે ફોન કરું તો આ ભજનમાં જ બેઠા હો. પણ ભગવાનને કૃપા એટલી કરી છે, એ કર્યા સિવાય છે બીજું આપણે બીજું કાંઈ કામ તો કાંઈ કરતા નથી. હા, ક્યાંક વળે કોઈક સત્સંગી હોય, કામકાજ હોય, ઘડી બગડી આડાવાળા જાય ને કાંઈક ઓલું, અને વળે ઘીરે આવીને હા આપણે બેઠા, બીજું શું કરવું છે? ખોટું મન ભમરાને બીજે ભમાવે રાખો કરતા ભાઈ અંદર ગુણ કરીને ઘડી. એટલે પ્રેમ રાખો, પ્રેમ વગેરે પાવે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે તમને નંદ કુમાર. લો, કોઈ સંતોએ સાખી ગાઈ, પ્રેમ પ્રેમ સબ કહે પણ પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ વસ્તુ છે ને શીતળતા છે, એકદમ નિર્મળ છે, એની આત્મ પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે, ડોળ નહીં. અને આપણને જે સ્થૂળ દેહ ઉપર જે ભાવ જાગે છે, અને એ જે મોહ એને કહેવાય, સમજ્યા? એ સવાર એ દેહ ઉપર છે ને ક્યારે તૂટે એનું નક્કી જ નહીં. હા, લીટી દીતી ફેર પીડ્યો એટલે જવા તારે માર પૂરું થાય ને. એટલે ક્યાં ગયો પ્રેમ? અને ઓલો હોય તો વાહ મારો વાલીડો વાહ. અને જો ઈ ઉપર પ્રેમ હોત ને તો બાપુ આ કૃષ્ણએ બીજાને પ્રેમ ન આપ્યો હોત. સમજ્યા તમે?
કુબજા રંગે કાળી કાળા તમે વનમાળી આવી જોડી ક્યાંય નો ભાળી હે ઓધાજી મારા વાલાને તમે વઢીને કહેજો માને તો મનાવી લેજો હે ઓધાજી મારા વાલાને તમે વઢીને કહેજો લ્યો કુબજા અને જગતનો અધિપતિ છે ને એને દેહ આમું નથી જોયું બાપુ એને કીધું કે તારું અંગ વાકું છે બાપુ હા તેમાં તું રહેવા વાળી છો તારું મકાન ભાંગલ તૂટલ છે એ થયું મને શું ફેર પડે તો મકાનમાં રહેવા વાળી છે તો શ્રેષ્ઠ છો સમજાનું પછી તૂટલ જેની ગોદડી ભાંગલ જેની ખાટલી પ્રેમના પલંગ બિસાવું ઓધાજી હાલો ને વિદુર ઘેરે જાવી હા બંટીન રોટલો ને તાંજળિયાની ભાજી બ્રહ્મ ઋષિ ભોજન કરાવવું એવું કાંક આવે છે ને હા ઓધાજી હાલો ને વિદુર ઘેરે જાવી કીધું ને ભલે ભાંગલ ખાટલી હોય ને તૂટલ ગોદડી હોય આ તો ગુરુની કૃપા છે વળે આ નાખી દે સારું નકર આપણે તો હા આ તૂટલું હોય ના આપણે તો હરિના ગુણ ગાવા એમાં ગોદડું શું નડવાનું છે આ તો ઠીક છે બેને નાખી દીધું ધોળું નકર આપણે રાતું હોય તો હાલે હરિના ગુણ મોખેથી ને ગાવા છે બાપુ અને એ ગુરુ અંદરથી પ્રેરણા કરે એમ ગાવાના છે બાપુ હા અને એને નાના શું કોન્ટેક છે કાંઈ રામ કોન્ટેક નથી આ તો પછી આ તો બધું છે ને હા આપણે કાંક આમ માફો પાડો એના એવું આપણે કાંઈ માફો પાડવો નથી રામ ભલે અમારે ક્યારેક ગોરધન બાપા હારે હોય ક્યાંક પધરામણી ઓલાને વાર લાગે હોય તો આપણે ખાટલે પાદરા બે જાય ઓલા ક્યાંક રહ્યો બાપુ હા ભાઈ હવે લાવો ને આપણે પાથરેલું હોય નો પાથરેલું પરિક્રમમાં ગયા એને ક્યાંય દડતા હોય અને વાડીએ હોય તો ના થોડું ગોદડું હોય ભીજનમાં આપણે ના લીમડા હેઠે કપામાં બેઠા હોય અને હું તો હકીકતમાં કપાનું છે ને કોઈ ભાડે નહીં એક તો લીમડાના કપા ઘડીક ગરમી થાય જ તે ને પણ કાંઈ બીજી જ માથાકૂટ નહીં ના કપામાં બેસી જાય ના ક્યાં પાંદડા એક કરીને આ બેઠા બરોબર પ્રેમ રાખો સમજ્યા ભાવમાં ભક્તિ પડી છે બાપુ અને ઓલું તો તમે આપણામાં ભાવ નથી ને બાપુ હોનાના સિંહાસને બેસ્યું ને તો આ તો મનજીભાઈ રીછે મનની તાર ઈશ્વરાય નહીં લાગે બાપુ હોનાના સિંહાસન એને શું લેવા દેવા બાપુ અને કદાચ હોનાના સિંહાસન ઉપર બેઠા ને કદાચ ઈશ્વરાય તાર ન લાગે તે શું કરવાનું અને ઓલું ભલે ફાટલું ગોદડું હોય પણ ઈશ્વરાય તાર લાગે એ કામનું છે ને અને આ બાવલિયા જો ને અમુક અમુક જોગીડાઓ ધૂણા ઉપર બેઠા હોય બાપુ કોઈક મૃગ સામ ઉપર બેઠા હોય એક અમે કે ગયા હતા ના તો બાપુ બિલેશ્વર અમે ગયા હતા ઘણા વરા થયા જો ને આપણે જી હાવ નહીં એવી રીતે કાંઈક બોલેરો બાંધીને કેવું કાંઈક એકવાર ગયા હતા આપણે તેના એ બાપુ હતા ને તે બાપુ આટલા આટલા ખીલા હતા ને એનું ઉપર એનું આશન હતું હા આ મંજીભાઈને મનાવા હતું કાં કેદુનું લાગ્યું થાય ખીલા ઉપર બેસ આજી સુધી ગાડલા ઉપર બે હતું હતું ખીલા ઉપર બેસ કેમ થાય છે એ સારું થઈને ને એવું કાંક છે ભગવાન જાણે હા બિલેશ્વર વાળા બાપુ એકવાર અમે જોયું હતું ઘણા સતરંગ પાઈ બિલેશ્વર આવ્યું ને એટલે છે ને ભાવ રાખો એટલે લોયણમાં એ કીધું નુરત સુરત થી તમે કરી લો ને મેળા અને ફળની ઈશાને તમે ત્યાગો ફળની ઈશાને ત્યાગવાની એટલે એક તમે સમજો હમણાં તો આપણે એ પહેલા સત્સંગમાં વાત આવી કે કોઈનું એક મહિનો આપણે નોકરી કરી તો એ નોકરી કરી શકાય આપણું જવાનું નથી એ તમે આશા રાખો તો ભલે ન રાખો તો ભલે દીધા વગર તો છૂટક્યો નથી તો ઈશ્વરની ભક્તિ કરો ફળની આશા ન રાખો કારણ કે કર્મ સિદ્ધાંત સૃષ્ટિ છે જે તમે કરો છો એ તમને ફળ તો પ્રાપ્ત અવશ્ય તમે ન આશા રાખો ને તોય પ્રાપ્ત તો થવાનું જ છે આશા રહિત અને કરતાપણાનો ભાવ રહિત તમે હા માં ઈશ્વર પછી જો અમુક અમુક સંતો મહાપુરુષો થયા ને તો એને ફળની આશા રહિત જીવન કર્યું છે તો જ મડા બેઠા કર્યા છે ને છતાંય તે ઈશ્વર એની કૃપા એની લાજુ રાખી કે ન રાખી કળસંગ બાપુ ગાયને મળદું ગાય મરી ગયેલી સજીવન કરી ભાણેજને સજીવન કર્યો ન કર્યો કર્યા ને જલારામ બાપા એવા અનેક સંતોના દાખલા સૃષ્ટિ ઉપર છે કહેવાનો ભાવ એ ફળ રહિત ફળની આશા રહિત બરોબર પછી આ ગંગા આ લોયણમાં જ કીધું અત્યારે લાખાને સમજાય બરોબર તો એને ફળ ભલે એને કાર્ય કર્યું એટલે ભગવાને ફળ તો દીધું ને નકરીને મહામંત્ર બાપુ લીધો જ તો પણ એને પૂરો દ્રઢ ભરોસો અને વિશ્વાસ હતો ગુરુ પ્રત્યેના મંત્ર ઉપર એટલે પાણીની હેલ બાપુ એક વેચ અધેર થઈ જાય લાખો ભાળી ગયો કા હું જોયું ને ફળની પ્રાપ્તિ થઈને આશા રહિત રહ્યા તોય તે એટલે કહેવાનો ભાવ છે એ છે તમે ભક્તિ કરતા તે
ભૌતિક સંપત્તિની આશા બાપુ ન રાખો. એ તમને જન્મ જન્મ મળશે. અને ભક્તિ કરતા જો એ ઘરે તમે પહોંચશો ને તો તમારી એને આગી ધકેલવી પડશે, સમય આવશે તો. હા, આપણે બાપુ ધણી ધાર્યો છે. આજ અમે ગોરધન બાપા આજ અમે વાત કરતા આવતા હતા સત્સંગમાં, તે કહેતા હતા, મેં કીધું આ ધણી ધાર્યો છે બાપુ, પેટની ડબરીની આ ગમે ના આયસન લગાવીને બેવો, મારો વાલીડો નાકણે બમણું આવીને દઈ જાય. કેવી કૃપા કરીશ ગુરુએ, દઈ દે ને. અને પેટની ડબરીમાં બાપુ હું એ ઉપાધિ કરવાની હોય, અને કદાચ એક ટક ન મળે સારું, અમુક વધારે ભજન થાય, અને બીજો ટક તો એ ગમે નાખીને લાવીને દે. પણ આપણને દ્રઢ ભરોસો હોવો જોઈએ, અને આપણે એના બનવું પડે બાપુ, સમજ્યા? પછી આપણે લબુ ડબુ હોય કે કેમ થાય છે, કોઈ આવશ્યક દેવા નહીં આવે, ચિંતવા નહીં ચાલુ તો એમ ન હોય રામ. હા હા, એ તે તારે જીવાડવો હોય તો તારે, મારવો હોય તો તારે, તારે ફળ દેવું હોય તો ભલે, ન દેવું તો ભલે, એની કાંઈ જરૂર નથી. મારે બસ તારું ભજન કરવું છે, એ કરો. એટલે એને ના સાહેબ બાપુ આવવું પડશે. અને એવા અનેક ના કર્યા, અને કહેવાનું રામ, હાંસી લો લગન રાખો તો કહેજો પાછા, નકર પાછા હા એને વટતા નહીં ખોટા. હા, અને એને કહેવાનું તે અનેકના ન કર્યા હોય, મારા ન કરતો નથી કરાવવું જા, અને અનેકના કર્યા હોય ને તો કરજે. અનેક ભક્તોને બાપુ આપણે ભગવાનને કહેવાય પ્રભુ અનેકને ત્યાં ઉગાર્યા છે. અને એવો સમય હોય ને તો જ એ ભક્તિ લક્ષનું હોય ને તો. હા, અનેકના સંકલ્પ વિકલ્પ પ્રભુ ત્યાં લઈ કરાવ્યા છે, અને અનેકને રંગ લગાડ્યો છે. તું મારા નહીં કરાય, એ પોતે ભાવ રાખજો. અને અનેકે 12 કલાકના 24 કલાક આયસન લગાવ્યા છે, 8 કલાકના, તો મારી ઉપર પ્રભુ નહીં તું કૃપા કરી, મને એવી હરમત દે ને. આ રાખો ને રામ, બોલ્યું હું એ તો વધઘટ થાય છે રામ. એટલે એને કીધું ફળની આશાને લાખા તમે ત્યાગો. ઈશ્વર તો બહુ દયાળુ છે, એ તો દેવાનો છે, અને નહીં દે તો દેશે કોણ? અને આપણને દેવામાં હું રામ ખામી રાખી છે. દુનિયામાં જે વસ્તુની પ્રાપ્તિ ન થાય એવી વસ્તુ આપણને દીધી છે દુનિયામાં. બાકી તો બધું છે, પણ આ દેહની અંદર જે રચના કરી છે ને એની તુલે કાંઈ આ ભૌતિક સંપત્તિમાં કાંઈ આવે ખરું? ભલે તમે હોનાનું મોટું આંતરડું અહીંથી 20 ફૂટનું લાંબુ બનાવીને લાવો, પણ અંદર જે રચના કરીને મારા વાલીડે જે બનાવ્યું એવું થાય? હોનાનું ભલ લાવીને તમે લાવો 10 કરોડનું, પણ એ ઓલાની તુલે ન આવે. હમણાં કીધું ને, અણસારની માં એ અણસારની, અને આપણી માં એ માં એની જેમ છે રામ. એટલે એને કીધું જીરે લાખા તરણા બરોબર આ જગતની માયા તમે જાણો. એટલે કીધું ને હમણાં આપણે વાત કરી ગયા, તો અત્યારે આ લોયણમાં એ કીધું તરણા બરોબર આ જગતની માયાને તમે સમજો. અને જો તરણા બરોબર ન સમજ્યા હોત ને તો બાપુ આ લાખાના ગુણગાન આપણે ગાતા ન હોત. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ, હા, એને માયા તણખલા સમાન ગણીને, અને 92 લાખ માળવાનો રાજા ભરથું. અને વિદેહી જેને કહેવામાં આવે છે, જનક રાજા, બધું બાપા હોવા છતાં વિદેહી કહેવાના. કે હું એનું જીવન કઈ ભૂમિકામાં એ છે. હા, પોતે એ ભૂમિકામાં ઠેઠ પહોંચી ગયા, ઠેઠી ઘરે પહોંચી ગયા, અને આમ બધો વહીવટ કરતા કરતા પાછા પહોંચ્યા ને. આવા મહાપુરુષો હું લે એ વહીવટ કર્યો, એ તો એનું જાણી નહીં કર્યો, અને એને એમાં બધો ભગવાન જોયો હતો, ભગવાનનું જાણીને સેવાના ભાવે કર્યું, બધાને ભગવાનમાં જોયો, ભગવાન બધાનામાં જોયો, અને કરતાપણા રહિત પોતાનું જીવન અને દેહનું મિથ્યાવાદીને છોડી દીધો. આવા મહાપુરુષો થયા. એટલે એને લોયણમાં એ કીધું, જીરે લાખા તમે આ જગતની માયા જે છે એને તમે તણખલા, ભૌતિક સંપત્તિ જે છે એને તમે તણખલા સમાન માનો, અને આ જે સંકલ્પ વિકલ્પ ખોટા ઉઠે છે ને એ તો હાવ કથિર સમાન માનો રામ. સંકલ્પના ઘોડેથી કોઈ દી ગામતરું ન થાય. આ લોકો આવ્યા સત્સંગ સાંભળવા બહાર ગામથી, તો એ નાની બેઠ બેઠા કલ્પના કરી રાખ્યા હોત તો ટાઈટમ જવું સત્સંગ સાંભળવા, તો એના ઘોડે કાંઈ પોગી શકાય? એ તો ગાડીઓ કીક મારીને દોટ મેકી, અને દોટ મેકી એના જ કામ છે બાપુ. એટલે સવારામ બાપુએ કીધું, હરીને મળવા જેને દડબડ મેલી દોટ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. જેને વાલાથી વિયોગ, જેને હરીથી વિયોગ, હા, સુખેથી મન કોઈ દી
સુવે નહીં. પછી એને કીધું પતિવ્રતા નારી જેના પિયું ગયા પરદેશ, અને પતિના વિયોગે જેનું તલખે જેના પ્રાણ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. આમ ભગવાન પ્રત્યે બાપુ એમ તલખવું જોઈએ. એ દ્રષ્ટાના રૂપમાં છે કે પતિવ્રતા નારી હોય એને પૂજન કરવાનો એટલો બધો ભાવ હોય, એના પરમેશ્વરનો, એને ભગવાનની આરતી કરવાનો, દી ઉગે ને આરતી કરતા હોય, પગ ધોઈને પાણી પીવે, એવા પતિવ્રતા ધર્મ જે નિભાવતા હોય, અને એના પિયું જ્યારે પરદેશમાં એટલે બહાર ગયા હોય તો એને કેટલો એનો બધો વિયોગ હોય, અને એના વિરહમાં ને વિરહમાં હાલતા ચાલતા ઉઠતા બેહતા એનો જ વિરહ. આપણને અજંપા જાપનો થાય રામ? થાય છે તો સારું, થતો હોય તો સારું. હા, ઉઠતા બેહતા હાલતા ચાલતા, અને જો ન લેવાના પછી જો રામ એ વિરહ કોને કહેવાય કે ન લેવાનું હોય ને તો આંખમાંથી 100 ધારા આખો દી ચાલુ ને ચાલુ રહે. અને આ પોતિયા બાપુ પલ્લી જાય આહુડાથી, એને વિયોગ કહેવાય. બાકી તો હવે ભલું કરે ગુરુ મહારાજ. હવે સને બાપા પછી આજ હું જાગ્યો પણ મારે દાંતી મારવા જવાનું હતું ને, ત્યાં પછી કલાક જ બેઠો. મને ઘણા એમ કે બાપુ પછી સને આજ મોડું થઈ ગયું એટલે લાંબુ બેહાણું નહીં. હા ભાઈ, ન બેહાણું તો પછી સમરણ કરી જાય, બીજું શું કરવું. હા, આ વીર ન કહેવાય, સમજ્યા? વીર તો વીર છે રામ. અને વીરની બધાને ખબર, આપણને વીર થાય છે, નથી થતો એવું નથી, પણ આપણને જે માયાને આપણને જે છૂટી જાય ને અને અળગું થાય ને એનો વીર થાય. કે માન કરીને કર્યા હતા 3 લાખ રૂપિયા અને લેણું ભરવા ગયા. હા, કેટલો વીર થાય ને રામ. અને આમ શ્યાન ન પડે, અને કોઈક વાત કરે તો ગમે નહીં, સમજ્યા? અને એકલા એમના સૂનમૂન ગણે બેઠા હોય તો બાપુ આ સ્થિતિ એવી છે રામ. પછી કોઈક જગતનો બકવા કરતા હોય ને તો એને ગમે નહીં, અને અમુક ચૂમતા આ તો એને માથું પીક્યું, હાલ હાલ સાનમાનો ઘરમાં ગીરી ભગવાનનું નામ સ્મરણ કરું, સમજાણું? અને પછી છે ને કાંક સંતો એ કાંક ગાયેલું છે, મને બહુ યાદ નથી, જગ સે રહે ઉદાસ, એવું કાંક કડી છે ભજનની. પછી એનથી છે ને ઉદાસ રહે, જગતની હારે બહુ નહીં. હા, પછી તેને હું તું હું, બસ એની હારીને પૂરી લોહ લગન હોય છે. એટલે એને કીધું તરણા બરો જીરે લાખા, તમે આ જગતની જે માયા જે છે, ભગવાને જે માયા રચી છે, અને આ હું મારું ને હું તારું ને આ બધું જે છે ને એ બધું તમે તણખલા સમાન માનો. કાંઈ નથી બાપુ આ દુનિયામાં આપણું, આ બધું ઈશ્વરની કૃપાથી મળ્યું છે ને, ઈશ્વરની રચના છે. રાખના રમકડા મારે રામે રમતા રાખ્યા રે, મૃત્યુ લોકને માટી ઉપર માનવ થઈને રાખ્યા રે. આ રાખના રમકડા આ તો મારા રામે રમતા રાખ્યા. આ માટીના રમકડા છે બાપુ. કાંક નિત નવી રમતું માંડે ને એવું કાંક ભજનમાં એ કડીયું આવે છે. હા, રાખના રમકડા આ તો ઈશ્વરની કૃપાથી બધું માનો ને બાપુ, એટલે તણખલા સમાન માનો. અને એને કીધું, અને જાણજો તમે મનથી ને એને જૂઠી. અને આપણને હાંસું એ લાગ્યું. અને છે ને કે કેમ જૂઠું માનવાનું છે? મનથી. ઓલા ગુરુવારે આપણે સત્સંગમાં કરી ગયા, એક દાણ મનથી ઓકાય ને પછી ફરી દાણ પરિવેશ ન કરે. જોજો, માવાનું વ્યસન ન હોય ને કોઈને, એટલે પછી પહેલી દાણ તમે માવો દો, અને એમાં જો હોપારીને બી આવ્યું હોય અને ઉલટી નકરી થઈ હોય ને, સમજો કે શાન ન પીડ્યું હોય ને, એટલે મનોમન વિચાર કરી લે જીવું ત્યાં લગી માવો નહીં. હા, એ વાંકી જાય. અને માણસ એકદાણ ઉલટી આપણે ખાધું હોય, ભલે ખાધા હોય અડીદિયાના જ બટક્યા, મને અડીદિયો બહુ વાલો એટલે કહું હું, અડીદિયાના બટકા ખાધા અને વાંકી નાખ્યા, પછી આપણે પાછા ખાઈ ખરા? એની બાપુ હામુય ન જોઈએ. એમ એકદાણ મનથી વકાઈ જાય ને બાપુ, વિષયો વાસના આ બધું ખોટું મમત્વ આ બધું એકદાણ વકાઈ જાય ને પછી ગરણ ન થાય. એને કીધું મનથી તમે કાઢો, અને મનથી તમે એને જૂઠું માનો રામ. અને આપણે જ્યાં નથી મનાતું ને એટલે એવું બધું થાય છે. અમારે કિશનભાઈ માવા બંધ કર્યા પણ લઈ લીધા, કહેવાયથી ને બંધ કર્યા. અને જો કોકને કહેવાયથી ને તમે કોઈ પણ વસ્તુ છોડશો ને બાપુ, એ પશુ 100 મહિને 12 મહિને પાછો વળાક લીશે. અને પોતાના મનથી જો ઓકાઈ જાય છે તો પછી લગભગ વળાક નહીં લે, નકર પાછો વળાક લે. અને નકર ખબર જ છે કે આ ખોટું જ છે અને આ કથિર જ છે, આમાં કાંઈ નફો નથી. છતાંય કોણ જાણે શું થાય છે, ભગવાન જાણે. હા, એટલે એને તમે મનથી જૂઠું માનો કે ના ના જૂઠું જ છે. હા,
આ વસ્તુ નકામી છે, આ કાંઈ કામની નથી, કામનું છે એ રામ તમે લ્યો. એટલે એને કીધું કે જીરે લાખા કાળના ઝપાટે તમને, કાળનો ઝપાટો તમને ઝડપી લેશે. એટલે એને કીધું કાળના ઝપાટે એનો ઝડપાઈ જાય છે અને ત્યારે જીવડો તો જાશે ઉડી. કોઈ સંતોએ કીધું કે જીવ માથે જમણા ફરે, તેતર માથે બાજ. તેતર હાલ્યું જાતું એને માથે કેમ એ ફડફડ ફડ અને સીધું. હા, એમ ક્યારે કાળનો ઝપાટો આવી જાય. માણસ નથી કહેતા કે હજી હમણાં મારી હારી બેઠા હતા હું હતા, હું માનું નહીં ખોટું છે કે ફલાણા ભાઈ વહી ગયા લે, હજી તો એમ હમણાં બધા હારે સોડાયું પીધી વહી જાય ને સીધું. અને અમુક અમુક છે ને કાળના કોળિયા રીબાતા રીબાતા નથી. અમુક અમુક ક્યારે કાળનો કોળિયો. એક સત્સંગી છે બાપુ ખાસ યાદ રાખજો બરાબર, કે આ સૃષ્ટિમાં રાજા હોય કે રંગ હોય, બે વસ્તુ કોઈ દી કોઈની રાહ જોતો નથી. અરે જે પ્રમાણિત મહાપુરુષો છે બાપુ, મોતને પાછા ધકેલા છે. આવા એવું કહે છે કે ભાઈ સમય આવે જવું પડે, કહે છે ને સમય અને કાળ, આ બે વસ્તુ. સૂર્ય આ કડે આવ્યો ને કેવો ઘડીક રોકાઈ જાય ને છોકરાને જાન છે ને માન મજા આવી છે આનંદ, તો હું ઊભો રહે. સમય અને કાળ કોઈ દી રોકાતા નથી. ક્યારે ઝપટ કરી હડપ કરી જાય છે ને એનું બાપુ કાંઈ નક્કી નથી. અમુક અમુક છે ને શિકારી જે અમુક જીવ મારીને જીવ ગુજારે છે ને એ તમે જોજો. અત્યારે આ બધા ખેડૂત અત્યારે વાવણીનો ટાઈમ છે, કોઈ જીરા વાવે ને કોઈ ઘઉં વાવે ને, એટલે પાણી હાલતું હોય ને એ વાય વાય પાણી હોય અને પાણીને મોર બગલું હોય અને એવું આમ શાંતિથી ઊભો હોય ને જ્યાં નીકળે ને તરત ટપસા લઈ નિશાન સુકે જ નહીં રામ. ઉંદરડીને નખ સ્પીડ હોય ને, ઉંદરડી નીકળે એટલે સીધું દોડવા જ મળે ને, છતાંય ઉંદરડીની ઝપટમાં લઈ તો લઈ જ તે બગલો લઈ લે ને. એમ બાપુ આ ઝપટ કરી જાય છે હો, કાળ એમ ઝપટ કરી જાય છે રામ. આ બગલું જેમ ઉંદરડીની કરી જાય ને એમ ઝપટ કરી જાય છે. અને જો હરિનું ભજન કર્યું હોય છે ને તો બાપુ ન કરે. હા, સંતના શબ્દ પ્રમાણે હાલશો હોય ને તો બાપુ આપણી પાસે એવા પ્રમાણો પીડ્યા છે. હા, ગુરુની કૃપાથી. આપણે અમરુ બાપુનું કાંક ઓલે અમરુ બાપુએ કોઈક દાદાને કીધું તો છે ને તારા રામાયણની નકરી સેવા જ કરવાની, અને બાપુ એને પાસે અજંપા ઝાપાઈ નહોતા, પણ એ સંતના શબ્દ ઉપર એક ઉભા રહ્યા ને તે છેલ્લે જવાનો સમય આવ્યો ને તેને છોકરાઓ વાત કરતા હોય છે કે બધા એમ ફરતા ફરતા ખાટલા પાસે ઊભા હતા ને ત્યારે એને કીધા કે ભાઈ હવે છે ને જય ગુરુ મહારાજ બધાને, અને મને અમરો બાપો અને રામપીર લેવા આવ્યા છે ને હું જાઉં છું એમ. હા, બાપુ યાત્રા કર્યું હોય એમ છોકરાને કે એ હવે મારે જો બસનો ટાઈમ થઈ ગયો છે, હરિદ્વાર જવું છે, બસ આવી છે અને બધાને સીતારામ હું જાઉં છું હરિદ્વાર. એમ બાપુ વહી ગયા. કાળના કોળિયા નહીં ઓય બાપલિયા મરી ગયા, ખોટી તૃષ્ણા વાસનામાં જીવડો ઘૂસવાઈ ગયો એમ નહીં રામ. પછી બાલાનંદ બાપુની હમણાં આપણે વાત કરીએ ને, બાલાનંદ બાપુ ગયા ત્યારે ડંકો વગાડીને ગયા. એવા તો અનેક સંતો બાપુ. અને એનો નહીં બજરંગદાસ બાપા ગયા ત્યારે એને ઓલી માં એની સેવા કરતા એને કીધું માં જાગો છો ખૂતા છો? એ કે જાગું છું બોલો ને બાપુ. એ કે અત્યારે બજરંગદાસ બાપુ ભગવાનના દરબારમાં જાય છે, બધા દરવાજા ખુલ્લા, જાવું છે તમારે? એટલે હું એની તાકાત છે. અને માડીએ હા પાડી હોત તો મેકલી દેત ને જાવ. આ તો ઓલા ઘોને કે હરિદ્વારની બસ જાવી છે બા તમારે જાવું છે, અને બા હા પાડે કે લો જાઓ તો હાલો ટિકિટ ભાડાના લઈને. હાવ સરળ. સમજ્યા બાપુ? સમજી ગયા તમે? હું લેવાનું એને ભજન કર્યું ને આટલી બાપુ આટલી રામામાં તાકાત છે. આ કાંઈ હાવ ગાલ પુરાણો નથી રામ. હા, આ કરી ગયા ને એની બધી વાતો છે. એટલે એને કીધું કે ત્યારે જીવડો જાય છે, પછી હા જીવડો પછી ઉડી જાય અને આ ખોળિયું એમને પડ્યું રહે, અને પછી તો ઉડી જાય અને ઉડીને તો ઉડી જાય. આ વૃક્ષ ઉપરથી ઉડી પંચી જાય એટલે બીજા ઉપર બે ને એટલે આની ઉપર ગયું ને એટલે તરત બીજે બેઠું. પછી સોરાશી ફરવા બાપુ અનંત યાત્રામાં. હા, યાત્રા કરીને થાકે, શાંતિનો અનુભવ ન થાય. તમે ચારધામની હમણાં પરિક્રમા ચાલુ થઈ છે આપણે નર્મદાની, અમુક ગયા છે આપણે સત્સંગી ભાઈઓ, અમુક તો અમુક 3 વરાયની છે, અમુકને 100 મહિનાની છે, એવી બધી લઈને ગયા છે. તો એ અહીં ઘરે નહીં પોગે ત્યાં લગી એને શાંતિ નહીં થાય. અને લગભગ હાંસ પડે ને દરરોજ ફોન ચાલુ, કા ઢોરા બોરા પાયા વાડીએ ગયા હતા, આ 2 દી ફોન ચાલુ હોય તે થાય ને એવું બધું ચાલુ રહે. પણ આ તો એવા કોક હોય તો ન થાય. એટલે યાત્રા પછી કહેવાનો ભાવાર્થ છે શાંતિ છે ને પોતે પોતાના જ્યાં મનની જેથી ઉત્પત્તિ થશે ને ત્યાં જાય છે ને ઘરે, હા ઈશ્વરના દરબારમાં જાય છે ને તો તેને શાંતિનો અનુભવ થાય છે.
નહીંતર શાંતિનો અનુભવ થાય એવું નથી રામ. એટલે કીધું જીરે લાખા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે અને ત્યારે મનની ભ્રાંતિ બધી ભાંગી પડશે. ઝાંખીને જોવી એટલે ઝીણા બનીને ઝીણવટ નજરેથી બસ ધ્યાન ધરો. તો ગંગા સતીમાં એ કીધું કે હરી દેખાય છે આપણે જ્યાં સવો ને ના દેખાય છે. ગંગા સતીમાં એ કીધું છે કે હરી દેખાય છે હા ત્યાં. એમ આઈને પણ કીધું કે ઝાંખીને જો જોખ્યો તો ઈશ્વર મળશે ત્યારે બધી ભ્રાંતિ ભાંગી અને ભૂકો થઈ જાય. ખોટી ભ્રમણાઓ છે, ખોટી ભ્રાંતિઓ આપણા જીવનની અંદર પડી છે, એ બધી ભાંગી એટલે બધી સમજાઈ જાય છે કે આ હું જે વીટીને બેઠો હતો ને એ બધું રામ ખોટું છે. એટલે કીધું કે જીરે લાખા સંકલ્પ વિકલ્પની ગાંઠ બંધાણી તેને તમે ગુરુ વસનથી તમે ગાળો. આપણી અંદર એ ગાંઠ કેમ બંધાણી રામ? હતી નહીં. જો શાનું દ્રષ્ટ હાલો શેવડીની લ્યો ને આપણે, શેવડીનો રસ જ હોય રામ. પછી ગોળનું દડબું બને ને પછી ગોળને વગાડો તો વળી પાણી પાણી થાય. પછી હાકર લ્યો, હાકરનો ગાંગડો થયો શેમાંથી? મૂળ તો પરવાઈ હતો એમાંથી ને. પછી પાણીમાં નાખો તો એટલે વળી એમ નામ નહીં થઈ ગયું. એટલે જ્યારે 6 મહિનાનું બાળક હોય, 12 મહિનાનું બાળક હોય ત્યારેથી કાંઈ ગાંઠું તો હોય નહીં સંકલ્પ વિકલ્પની. જ્યારે પછી હું પણ આનો ખોટા વિષયોમાં બધા ઓલા આવા મહિના ને રૂપ ને રસ ને ગંધ ને શબ્દ ને સ્પર્શ કામ ને ક્રોધ આ બધા મહેમાનો આવતા ગયા ને એ મોલ્યાને છે ને એનો સંગી બન્યો ને એમાં ગાંગડો થઈ ગયો. એટલે એને કીધું સંકલ્પ વિકલ્પની જ્યારે ગાંઠ બંધાણી એ ગાંઠને ગાળવી છે તો શેનેથી? ગુરુ વચનથી. ગુરુ વચનથી એટલે અજંપા જાપથી. સમજ્યા તમે? એ અજંપા જાપ તમે કોલું કરશો ને તો રમણીક સાહેબની કૃપાથી કહું છું બાપુ સંકલ્પ વિકલ્પની ગાંઠ છૂટી જાય છે અને સંકલ્પ વિકલ્પ બાપુ લય થાય છે. હો આ કોઈ કહેતું હોય કે ન લય થાય ને તો એ વાત ખોટી છે. બાકી સંકલ્પ વિકલ્પ લય થાય અને ત્યારે જ સુરતા સડે આસમાન. ત્યારે તે હા અને ત્યારે જ તે ધ્યાન લાગ્યું કહેવાય. બાકી તમે 3 કલાક બેવો સંકલ્પ વિકલ્પ લઈ ન થાય ને ત્યાં લગી ધ્યાન લાગ્યું ન કહેવાય. ધ્યાનમાં બેઠા ગણાવો પણ ધ્યાન તો ત્યારે લાગ્યું કહેવાય જ્યારે સંકલ્પ વિકલ્પ લય થઈ જાય ત્યારે. એ ભૂમિકા હાવ એ વસ્તુ જ અલગ છે રામ. એટલે એ કરજો. જો એ તમારા સંકલ્પ વિકલ્પની જે ગાંઠ છે એ છોડવી છે હા તો ગુરુના વચનથી ની ગળ છે એને ગાળવી હોય તો. બાકી બીજી કોઈ ઔષધિ આ દુનિયામાં છે જ નહીં. 100 વર્ષને 500 વર્ષ જીવે ને અને અત્યારે 118 વર્ષના જીવવા વાળા બેઠા છે એને જોયેલા છે છતાં સંકલ્પ વિકલ્પ લઈ ન થાય. ગુરુ વચનથી જ એ ગાંઠ ગળે બાકી કોઈ દી ગળે નહીં. એટલે સંકલ્પ વિકલ્પ લઈ ન થાય રામ. એટલે એને કીધું જીરે લાખા હાર ન પામો ની હિંમત રાખો અને ગુરુ વચન રસ તમે સાખો. ગંગા સતીમાં એ તે હિંમત રાખવાની વાતો કરી છે. તો આને કીધું છે કે હાર ન પામો. ગમે એમ થાય આ છે ને બેહી રહ્યો અને ગમે એવું સુખ આપણે સંસાર ગ્રસ્તીમાં સહી બાપુ તો નાના મોટા આવરણો તો આવવાના છે. તમે ભજન કરો તો આવશે અને નહીં કરો તો શેમ નહીં લઈ પ્રાલબ્ધના બાપુ લઈને આવ્યા છે. એ માટે તો આપણને અવતાર મળ્યો છે. એ ભોગવવા તો પડશે જ તે. એટલે અને ભક્તિ માર્ગની અંદર તે કાંઈ પણ અડચણ આવે ઊભા રહી જાય તો ઓલું બાળક નથી ધડ્યું જતું પડી જતું પછી તરત માં કે લે ઊભું થઈ જાય કાંઈ નથી થયું. એમ આપણે હાલ્યા જતા હોય વળી ક્યાંક આવરણ આવે ને પડવી તો હળક્ષારા ઊભા થઈને વળી હાલવા મળવું. એટલે પછી કાંક એવું આવે તો નથી કહેતા કે પ્રસંગ હતો બાપા બહુ ભજન નથી થયું બે થોડાક દીમના મરસા પૈસા રહ્યા ને એટલે ડૂલ પડી ગયા એટલે વળી પાછી પ્રસંગ બોલે તો હગ્યા વગ્યા થઈ જાય ને એટલે વળી આપણે ધ્યાન લગાવીને પાછું બેસી જવાય. એટલે ઊભા થઈ જવું પાછું. એટલે એને કીધું હાર ન પામો અને હિંમત રાખો. આપણે જાવી છીએ સીધા માર્ગે જ તેને બીજે કઈ. મીરાન બાપુ કોઈ કાંઈક કીધું છે એ કે તને ભગવાન મળ્યો એવું કાંઈક ચર્ચા થઈ. એ કે ભગવાન મળવો હોય તો મળે ન મળે પણ એની પાછળ જે હું દોડું છે ને એની પાછળ જે હું ઘેલી થઈશું અને જે મને પ્રેમ મળે જે મને આનંદ મળે છે ને એમાં મને મજા આવે છે. એ આનંદ મારે માણવાનો છે. એમ આપણને ગુરુ ભગવાન તો મળી જ ગયો છે બાપુ. એની અનુભૂતિ આપણે કરવાની બાકી છે. એટલે એ આનંદ કરજો તો એમાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે અને એમાં પ્રેમનું પ્રાગટ્ય થાય છે ને એ આનંદ મળશે ને એ બાપુ વિષય ભોગમાં ક્યાંય નહીં મળે. હો રામ એટલું એ અખંડીમાં મળશે. એટલે અખંડની સામે તમે દોટ મેઘજો અને ગુરુ વચનમાં રસને તમે સાખો. આ જે અજંપા જાપનો છે ને મહિમા એવો છે. ભક્તિનો રસ બાપુ એવો છે
એટલે ઈ રસને સાખો. એટલે કીધું કે જીરે લાખા શેલણસીની શેલી સતી લોયણ બોલ્યા, અને તમે વસન સમજી અને પછી સુખ તમે માણો. શ્વાસ ઉશ્વાસમાં જે શબ્દનો રણુકાર થઈ રહ્યો, જેને આત્મ કહેવામાં આવે છે, હા, એનો રણુકાર છે ને અભ્યાસથી બપુ બધું ઉઘાડ થાય એવું છે. અને અભ્યાસ વગર તો કાંઈ થાય એવું છે નહીં. અને પછી એ તો જે મધ ખાય એને ખબર હોય. કોઈને કોક નથી કહેતા ગોળ ખાઈ સોકડા ખમે. હા, એમ આપણે કાંક જોઈએ હરિનો રસ સાખ્યો હોય છે તો બાપુ આનંદ મળશે. એટલે જેટલું થાય એટલું રામ હરિનું ભજન કરજો. અને આખરે આપણે ગુરુવાર પૂરો કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજ, રામ પીરની જય, સનાતન ધર્મ, ગરવી ગત ગંગાની જય, વૈશ્રામ બાપાની જય, મહેશ્વરી માતની